દરેકને ઉદ્દેશી અને ભગવાને એવું કહ્યું કે હે ભક્તો, તમે સંસારની અંદર છો એટલે સુખ અને દુઃખ એ તો કાયમને માટે આવવાનું. ગમે એવો ભગવાનનો ભક્ત હોય તોય ભલે, અભક્ત હોય તોય ભલે, જેટલી આયુષ્ય મર્યાદાઓને લઈને આવ્યા હોઈએ, જે પૂર્વકર્મ ભોગવવાના હોય એને આધારે અનેક પ્રકારના રોગો, બીજી ત્રીજી ઉપાધિઓ, આ તો આ સંસારમાંથી જન્મવાનું જ છે. કોઈને આદિ હોય, કોઈને વ્યાધિ હોય, કોઈને વળી ઉપાધિ હોય. આ ત્રિવિધ તાપમાં આખો સંસાર ભડકે બળે છે. તો મહારાજ કે સુખ અને દુઃખ આવે પણ એમાં તમે બુદ્ધિ સ્થિર રાખજો, એમાં હર્ષ શોકને તમે પામશો નહીં. અને જો તમે આવી રીતે રહેશો, મારો આશ્રય જો તમે રાખશો, તો જાળવીશ મારા જનને અને કરીશ જતન હતી. તમારી માથે મોટું સૂળીનું દુઃખ આવવાનું હશે તો હું એને કાંટે પતાવી દઈશ અને તમારું જતન કરીશ. અને કદાચ તમારું કર્મ અતિ કઠણ હશે, કદાચ આયુષ્ય પૂરી થઈ જાય અને એ દુઃખ ભોગવતા ભોગવતા જો શરીર પડી જાય તો મહારાજ કે આગળ છે સુખ અતિ ગણું. તમારી જિંદગીમાં છેલ્લું જ દુઃખ હશે. હવે પછી તમારે ક્યારેય દુઃખ ભોગવવા નહીં પડે. હું તમને બીજો જન્મ જ લેવા નહીં દઉં. અને છેલ્લો જન્મ કરાવવાનો હોય એટલે આગળનો જે હિસાબ હોય એ બધો ચૂકતે તો કરવો કે નહીં. એટલે ભગવાન આપણી આગળ હિસાબ ચૂકતે કરાવતા હોય. મહારાજ કે કદાચ શરીર પડી જાય તોય પણ ચિંતા ન કરવી, આગળ સુખ બહુ છે.